સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ। લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કચેરીમાં કોઈ પણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે ટોકન। ₹20નું ટોકન લીધેલું બીજા દિવસે નહીં ચલાવતા લોકોમાં ભારે રોષ। અધિકારીને મળવા માટે પણ લેવું પડે છે ટોકન। અરજદારને ટોકન માટે પણ ઊભું રહેવું પડે છે લાઇનમાં। ટોકન પ્રથા બંધ કરવા માટે આદિવાસી પરિવારની માંગ છે। ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન। બોલો। મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું। હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડું ચાલે। મેં કીધું ભાઈ 20 રૂપિયા મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરી લો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારે 20 ટોકન તો લેવું પડશે। ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે, ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે, સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય, એના માટે બી થોડું ટોકન લેવાય। આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને હોય ભાઈ તારે એક્ટિવિટી કરાવવાની છે તો એનું ટોકન લો તમને, ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જો આવી રીતના તો ના ચાલે ને કે 20 રૂપિયા મફત તો આવતા નથી। કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે 20 રૂપિયા આવે છે। હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે, ગાડીમાં બેસીને આવે, તો રોજના એને 200 રૂપિયા તો આમ જ ઉડી જતા હશે। તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે। અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરીએ છીએ। જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું। જય જોહાર, જય આદિવાસી।